बुरी नजर वाले तेरा मुंह गोरा, बरोबर ज સાંભળ્યું છે. बुरी नजर वाले तेरा मुंह गोरा આવું લખ્યું હતું ખટારાની પાછળ, પણ વેસ્ટ ઇન્ડિઝમાં. કારણ કે અહીંયા તમે લખી શકો કે બુરી નજર વાલે તેરા મુંહ કાળા, ને જ બધા કાળા છે, એને કંઈક અલગ કરવું ને એમ, એટલે અહીંયા આવું લખેલું. હા, એક બેન એના વરને કહેતા હતી કે તમે જ્યાં જાઓ ત્યાં મેચની ખોડીને બેઠા હોય છે. તમે જ્યાં જાઓ ત્યાં નકરી મેચની વાત કરો. કોકના લગ્નમાં ગયા હોય તો ત્યાં મેચની ખોડીને બેઠા હોય, કોકનું ઉઠામણામાં ગયા હોય ત્યાં મેચની ખોડીને બેઠા હોય, તમને માર્કેટમાં શાકભાજી લેવા મોકલી તો ત્યાં મેચની ખોડીને બેઠા હોય, ઓફિસે જાઓ તો ત્યાંય તમે ખોડીશું બેઠા બેઠા નકરી મેચની જ વાતો કર્યા કરો. તમે મેચ સિવાય તમને કાંઈ આવડે છે કે? તમને એ ખબર નથી કે આપણા લગ્ન ક્યારે થયા કે આપણી મેરેજ એનિવર્સરીની તારીખ તમને ખબર નથી. ઓલો કે હોય ગાંડી, એ તો ખબર જ હોય ને કઈ તારીખ છે. અરે કે જ્યારે કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી કે અને ધોનીએ બધાને ધોઈ નાખ્યા અને કે આપણે જીતી ગયા, તે દી હું લગ્ન કરીને હારી ગયો. મૂળ મેચ તો આવી. બોલો, પતિ પત્ની બજારે હમણાં આયલા જતા હતા ને, એક ભાઈ હતા, એણે કાખમાં છોકરું તેડેલું અને બે હાથમાં થેલા અને બે પતિ પત્ની હાલ્યા આવતા હતા. એમાં ભાઈને કોક બેણે કાનમાં આવીને કાંઈક કહીને વહી ગઈ. તેની ઘરવાળીએ કીધું, એ તમારી માસીની દીકરી હતી? એ કે ના. તો તમારી ફઈની દીકરી હતી? કે ના. તમારી બેન હતી? કે ના. તો એ કે કાનમાં હું કીધું? અને એ હતી કોણ? એ કે ભાઈ એ કે મારા કોલેજ ભણતો હતો ને કોલેજમાં, એ કોલેજ કાળની મારી ગર્લફ્રેન્ડ હતી. એણે કાનમાં શું કીધું? કે કાનમાં એણે એમ કીધું કે તે મારી હારે લગ્ન કર્યા હોત તો આ થેલા ન ઉપાડવા દેત ને છોકરાય ન તેડવા દેત, એ હું ઉપાડી લેત. તો એની પત્નીએ કીધું લાવો થેલા મારી પાસે. કે હજી ભાગ છે. એક છોકરો એક વખત રડતો હતો બિચારો, એટલે હું એની પાસે ગયો, મને જરાક દયા આવી. એટલે મેં કીધું બેટા શું થયું, હું કામ રો છો? મને કે મારા માન બાપા બે બાંધે છે. એટલે મેં કીધું હાલ હું ભેગું આવું. કોણ છે તાર બાપુજી? મને કે બસ ઈ નક્કી કરવા તો બાંધે છે. મેં કીધું ભાઈ એમાં તો હું શું કરી શકું? પણ એકવાર તો મેં મારી ઘરવાળીને કીધું, મેં કીધું પુરુષ છે ને એ તીખા મરચા જેવો તેજ હોય. પુરુષ છે ને એ તીખા મરચા જેવો તેજ હોય. મને કે ગમે એવા તીખા મરચા હોય, સ્ત્રી એનું અથાણું બનાવી જ નાખે. એક જણો મને કહેતો હતો કે મને મારી બધી ખૂબીની ખબર છે, મારી બધી ખૂબીની મને ખબર. આપણી એમાં એટલી ખૂબી છે કે આપણને એટલું બધું ખબર છે. આપણી ખૂબીની બધી મને ખબર છે, ખામીની ખબર નથી. મેં તું ઘરે જા અને ઘરવાળીને ખાલી વેતા વગરની કે એટલે એમાં તારી બધી ખામી તને બતાવશે. સારા કેટલું ખામી છે તું નહીં સાંભળી એક કીધું છે. ઘણાને જોજો જીભ જલાતી હોય ને મિત્રો, એમાં પ્રોબ્લેમ થાય. એક વાત મને એક જણ મળ્યો, મન કે કૃષ્ણાભાઈ. એટલે મેં કીધું બોલો. મને કે ઓલા હકાભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એટલે મેં કીધું હકાભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા, કાંઈ તકલીફ છે? એ કે હા એમની તબિયત સારી નથી. એટલે મેં કીધું તું એની ખબર પૂછવા ગયો તો? એ કે હા. એટલે મેં કીધું ત્યાં તે શું જોયું, કેવી છે તબિયત? મને કે હકાભાઈ બેઠા હતા ને બાજુમાં નર્સબેન ઊભા હતા. એટલે મેં કીધું પછી તે શું જોયું? એ કે હકાભાઈ બક્કા ભરતા હતા. એટલે મેં કીધું હકાભાઈ નર્સબેનને બક્કા ભરતા હતા? એટલે મને કે ના 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 ના. મેં કીધું તો? મને કે હકાભાઈ હિબકા ભરતા હતા. એ બચ્ચો હિબકામાંથી ઈ ખાઈ જતા. બાપુ હમણાં સત્સંગમાં કહેતા હતા કે તમે જેને ભાવથી ને હૃદયથી પ્રેમ કરતા હોય એની ખાતરી શું કે આંખ બંધ કરો અને એનો ફોટો, એનું ચિત્ર તમને સામું દેખાય તો માનજો તમે હૃદયના ભાવથી પ્રેમ કરો છો. તો એક પીધેલ ઉભો છે, બાપુ હું આંખ બંધ કરું તો નીંદર આવી જાય છે, શું કરું? બાપુ કે ફાઇટમાં ભાઈ તમને આવા અમુક ધર્મસભામાં આવા કરી ગયા. બોલો. હા, ધવલાનો એક દી મને ફોન આવ્યો, મને કે મારા દાદા ગુજરી ગયા. મેં કીધું બીમાર હતા? મને કે બીમાર તો 12 વર્ષથી હતા પણ ગુજરી પહેલી વાર ગયા. પછી અમારા કોલેજના ભાઈબંધો બધાને મેં કીધું હાલો ધવલાના દાદા ગુજરી ગયા હે તો આપણે બધા અહીંયા શમશાન યાત્રા એને લઈ જાય. એટલે મારો ભાઈબંધ ભાયાને મેં ફોન કર્યો, મેં કીધું ધવલાના દાદા પંચભૂતમાં ભળી ગયા. તો ભાઈઓ મને કે એનો દાદો કોઈ દી નાઈતમાં ન ભળ્યો, પંચભૂતમાં ભળી ગયો. આ
હમણાં ભૂરો ને ભૂરી બે બેઠા હતા એટલે ભૂરીએ ભૂરાને પૂછ્યું કે આ દિવાળીએ આપણે ક્યાં ફરવા જઈશું? હે એ કે આ દિવાળીએ વેકેશનમાં આપણે ક્યાં ફરવા જઈશું? તે ભૂરાએ ગીત ગાઈને જવાબ આપ્યો. એ કે જहाँ ગમ ભી ન હો આંસુ ભી ન હો બસ પ્યાર હી પ્યાર પલે. એને બહુ કે નહીં હું તો આવવાની જ. હું તો કે રહેવા જ નહીં. પણ પહેલાં વરસાદ આવતો ને તે દેડક્યા બહાર આવતા. પહેલાં વરસાદ આવતો એટલે જમીનમાંથી દેડક્યા બહાર આવતા. હવે ઇન્સ્ટાગ્રામમાં બહાર નીકળે, રીલું બનાવવા નીકળે. દેડકાની જોડે જ જોડે. પણ અત્યારના છોકરાઓને ગરમી લાગે ને તો એના મમ્મી પપ્પા છે ને ઠંડક જેવી વસ્તુ જગ્યા હોય ને જ્યાં વધુ ઠંડક હોય ને ત્યાં ફરવા લઈ જાય. સિમલા મનાલી આવું બધું. એક અમે હતા ને નાના હતા ત્યાં અમને બહુ ગરમી લાગતી ને તો બાપા ટકો કરાવી દેતા. બોલો, છોકરા અત્યારના ભાગશાળી છે. એકવાર તો એક બાપા ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર સાહેબે પૂછ્યું કે જમાઈ છે? બાપા કે એકના વગરના 4 છે, કોકે ખારો દે 4 દઈ દેવા. હમણાં લખાની ઘરવાળી ઉદાસ બેઠી હતી. હા, ઉદાસ બેઠી હતી. લખો એને પાઈ ગયો કે બોલ ડાર્લિંગ શું થયું? કે કેમ તું કે આમ મોઢું કે બગડી ગયેલી કોબી જેવું કરીને બેઠી છો? એની ઘરવાળી કે હું કહું કે આજનો કે મારો દિવસ છે ને હાવ તમારી જેવો ગયો. તો કેવી રીતના કે મારી જેવો ગયો? લખો કે મારો દી છે ને કે આજ તમારી જેવો ગયો. કે પણ કેવી રીતના? કે હાવ ભંગાર. હાવ ભંગાર ગયો. એમ કરીને એને કહી દીધું તું ભંગાર છે. હમણાં જે બાઘો ને એની ઘરવાળી બે બેઠા હતા તો બાઘો આમ ઊંડા વિચારમાં વયો ગયો હતો. ઊંડા વિચારમાં વયો જાય ને. ક્યારેક માણસ ઊંડા વિચારમાં વયો જાય. તમારી બાજુમાં બેઠો હોય પણ તમને ખબર ન હોય એ ઊંડા વિચારમાં હોય. તો બાઘો ઊંડા વિચારમાં વયો ગયો હતો. તો બાઘાની ઘરવાળી કહે કે શું વિચારો છો તમે? કે એટલા બધા કે ગહન વિચારમાં હું વયા ગયા. બાઘો કે કાલ રાતે કે સપનામાં યમરાજ આવ્યા. મારા સપનામાં યમરાજ આવ્યા અને યમરાજે આવીને એમ કીધું તારી પત્ની કેવી સુશીલ છે, તારી પત્ની કેવી સુંદર છે, તારી પત્ની કેટલી સમજદાર છે, તારી પત્ની કેટલી જ્ઞાની છે. કે તારી પત્ની જેવી કોઈ પત્ની નથી. કે તારી પત્ની કેટલી સુશીલ ને સમજદાર છે. કે આવી રીતના કે યમરાજા વખાણ કરતા તારા. એની ઘરવાળી કે હે વખાણ કરતા હતા? પછી તમે શું કીધું? કે પછી મેં કીધું કે એટલી બધી સારી હોય તમે લેતા જાઓ. મારે ઉપાધિ ઓછી છે, તમે ઉપાડો છે. એકવાર એક કુટુંબ નિયોજનનો પ્રોગ્રામ ચાલતો હતો. હવે એક ભાઈ બોલવા ઊભા થયા. એ કે હું તો એમ જ માનું છું કે આપણે સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું જોઈએ અને એ વસ્તુને માનીને ચાલવી જોઈએ. અમે બે, અમારા બે. ત્યાં એક જણ બોલ્યો એ કે એલા તારે લગ્નને 10 વર્ષ થયા છે અને 10 વર્ષમાં તારે પોતાને 6 બાળકો છે, પછી તું આવું કેવી રીતે કહી શકે? એટલે પછી તો ભીમ આવ્યો એટલે કે ભાઈ હું તો દર વર્ષે એક બાળકની વાત કરું છું. ઘણા લોકોને આવી ટેવ હોય, પોતે ન સુધરે બીજાને નકરી સલાહ દીધે. માણા સાહેબ અઘરો થઈ ગયો છે. એક જણો મને હમણાં કહેતો હતો, મને કે પ્રફુલભાઈ માણા હાબુ મને કે આપણે નાવાનો લઈ લાલ કલરનો હોય, લીલા કલરનો હોય, પીળો હોય, સફેદ હોય, ગુલાબી હોય, બધા કલરના. ફીણ મને કે કેમ ધોળા જ વળે. એટલે કીધું એ મને નથી ખબર, તું બીજી કાંઈક વાત કર. એક દી મને પાસો મળ્યો. મને કે પ્રફુલભાઈ હજી એક પ્રશ્ન મને મૂંઝવે. મેં તને હજી એક પ્રશ્ન મૂંઝવે? મેં કીધું શું છે? મને કે આ કીડિયુંની લાઈન હાલી જતી હોય તો કીડિયું મને કે આમ હામી મળે તો આમ એ કે રોકાઈ જાય ઘડીક. તે મને કે હું વાતું કરતી એટલે કીધું એ તો વિજ્ઞાને હજી નથી શોધી હું વાતું કરે છે. તો મેં કીધું ઘેરે અઘરા માણા થઈ ગયા. હમણાં આપણે હાથમ આઠમ તમને બધાને ખબર રાંધણ છઠમાં બધી ઓલી મીઠાઈ ને ફરસાણ ને બધું ઘરે ઘરે રાંધે. તો એક છોકરો રહ્યો ને એના પપ્પાને કે પપ્પા ખારી કેમ થાય? એનો બાપ કે 2 ગાયડું દે. પછી જો ખારી દૂધવાર થાય. હવે ઓલી ખારીનું કે. અને આપણે અમુક જો ગુજરાતીઓની ખાસિયત છે, આપણે હુઈ ગયા ને કોઈક મહેમાન આપણી ત્યાં આવે ને તો આપણને ઉઠાડે, લે હુઈ ગયા તા? ના રિહર્સલ કરતા હતા. તું જોતો નથી આ ભર બપોરે અમે નાકોલા ઢેડતા હતા. દરેક ઉંમરે દરેક તબક્કે પૂછાતા પ્રશ્નો અલગ અલગ પ્રકારના હોય છે. જીવનમાં 1 થી 10 વર્ષ હોય ને ત્યારે તમને એક જ પ્રશ્ન પૂછાય કે ઉંમર કેટલી? સહજ. 1 થી 10 વર્ષની ઉંમરના એક જ પ્રશ્ન પૂછાય કે ઉંમર કેટલી. 10 થી 20 વર્ષે પૂછાતો પ્રશ્ન માર્ક્સ કેટલા, કારણ કે એ ભણવાની ઉંમર છે, વિદ્યાર્થી કાળ છે. હા, 10 થી 20 વર્ષે પૂછાય કે માર્ક્સ કેટલા. 20 થી 30 વર્ષે પૂછાય કે પગાર કેટલો, કારણ કે એ વખતે માણસ ભણી ગણી અને સેટલ થઈ ગયો હોય એટલે પ્રશ્ન આ પૂછાય કે પગાર કેટલો. 30 થી 40 વર્ષે પૂછાતો પ્રશ્ન છે કે બાળકો કેટલા.
કારણ કે ત્યારે આ કાર્ય છે એ ગૃહસ્થ જીવનની અંદર પૂરું થઈ ગયું હોય. 40 થી 50 વર્ષે પૂછ્યા કે હવે તમારી પાસે પ્રોપર્ટી કેટલી, સંપત્તિ કેટલી, કારણ કે માણસ ઠરીઠામ થઈ ગયો હોય. અને 50 થી 60 વર્ષે પૂછ્યા તો પ્રશ્ન કે બીપી કેટલું, સુગર કેટલું. હા, અને 60 થી 70 વર્ષે પૂછ્યા તો પ્રશ્ન છે કે પેન્શન કેટલું. અને 70+ જો હો તોય પૂછવાવાળા તો પૂછી જ નાખે કે હજી કેટલું. એટલે ભાઈ જા હું ક્યાં તારા ઘરે જમવા આવી. એકવાર તો એક ભિખારીએ એક ભાઈ પાસે પૈસા માગી ગઈ કે સાહેબ 5 રૂપિયા આપો ને. એટલે અમદાવાદ સાઈડના સાહેબ હતા કે મારી પાસે હોની નોટ છે, તારી પાસે છૂટા છે? તો કે હા છૂટા છે ને. તો કે પેલા ઈ વાપર ને બકા. ભીખ માંગવા. એકવાર તો પ્રયોગશાળામાં એક સાહેબ ભણાવતા દિવાળીથી મીણબત્તી પ્રગટાવી અને છોકરાઓને પૂછ્યું એ કે બાળકો બોલો આ પ્રકાશ ક્યાંથી આવ્યો? હજી કોઈ બોલે ન બોલે જવાબ આપે ના અપાડી તો પહેલાં તો અમારો રાજ્યો ગયો મોઢા આગળ અને ફટ દઈને ફૂ કરીને ફૂંક મારી. સાહેબને કે સાહેબ આ પ્રકાશ ગયો ક્યાં? એ સમજાવો તો પ્રકાશ ક્યાંથી આવ્યો એ સમજાવો. હમણાં એક બેન એને ઘરવાળાને કહેતા કે મારે પિયર જવું છે, તો ઓલો એને હામું જોવે કે મારે પિયર જવું, તો ઓલો હામું જોવે. એની ઘરવાળી કે ક્યાંક મોઢામાંથી ફાટો તો ખરા, મારે પિયર જવું છે. આ કે ફિર સે કહો કહેતી રહો अच्छा लगता है जीवन का हर सपना बस अच्छा. એટલે તું જા તો પાર્ટી ગોઠવીએ એમાં, તું જા આવી ગઈ જલ્દી. બોલો ગીત મીંડો ગાઓ. એક ભાઈ કપડાં ધોતા હતા બોલો હમણાં. એટલે મેં જોયું, મેં કીધું ભાઈ આ તમે શું કરો છો? મને કહે કૃષ્ણાભાઈ મારા વાઈફને મદદ કરું છું. એટલે મેં કીધું એ તો સારું કહેવાય, પણ મેં કીધું કપડાં કેમ તમારે ધોવા પડે છે? મને કહે કૃષ્ણાભાઈ અમે બે એકબીજાને મદદ કરીએ. એટલે મેં કીધું એ કેવી રીતે? એ કે એ કપડાને પલાળે, હું ધોવું. એ કે હું પૈસા કમાવું, એ વાપરે. એ કે એ રોટલી બનાવે, હું શાક સુધારું. એનાથી આગળ મન કે એ છોકરાઓને કચરો કેમ વાળવો એનો ડેમો બતાવે, અને હું પોતા કેમ કરું એનો ડેમો બતાવું. પછી કે હું હાવણો લઈને કે ચોક કેમ વાળવો, ચોક કેમ ધોવો એનો ડેમો છોકરાને બતાવું. એ કે હાવણો લઈને મને કેમ મરાય એનો ડેમો બતાવે. બાકી અચાનક જો વરસાદી વાતાવરણ થઈ જાય, કાળા ડિબાંગ વાદળા થઈ જાય, આકાશમાં એમ કહેવાય કે વીજળી નટારમ કરવા માંડે ને ઇન્દ્રધનુષ ને વીજળીના કડાકાન ભડાકાન એમ થઈ જાય. કસાડ ઘગુંબીએ લુંબીએ અંબર વાદળ દોવલ ચોવળિયા મહેલાર લહેરીએ લાડ ગહેલીએ નીર ચલે ને ચલે નદિયા, પછી ગાજમ ગાજ કરે ઘર ઉત્તર અમુ નયા સર ઉભર્યા. આવું બરોબર વાતાવરણ થઈ ગયું હોય અને ચારે બાજુ આખો આમ અંધાર પર જોવાઈ ગયો હોય. એ વખતે મેથીને પણ એમ થાય કે હું ઉલ્લીન ચણાના લોટવાળી થઈને તેલમાં એક ડૂબકી મારી આવું. આમાં કવિને ખાલી ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે. આટલું બધું વર્ણન કરવા હેતુ બીજો કાંઈ નથી, કવિને ભજીયા ખાવા. મેથીને એવું કાંઈ ન થાય, પણ કવિઓ કરાવે. કારણ કે બાની કે પરાक्रम से लेखनी के प्रभाव से सदियों के सोए हुए भाव को जगाते हैं. પછી जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल नूतन हजारों दरबारों रसिकों के बिछनों की सभी छाती जब हम काव्य सुधा धारा बरसाते हैं. जहाँ तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहाँ कवि जाते. કવિ બધું કરાવે. બે કવિને એક બેન પૂછ્યું હતું કે તમે કવિ છો? કે હા. એ કે બહુ નાની ઉંમરે કવિ થઈ ગયા. એમાં કઈ ઉંમર ન આવે. બે કવિ ઝઘડ્યા બોલો. એક કવિ બીજા કવિને યાર બાંધતા હતા. તો એટલે કે તમે યાર આવા સરસ માણસો થઈને બાંધો એ કે સારું લાગે, પણ એ કે મેં એની કવિતા સાંભળી, એ મારી નથી સાંભળતો. એટલે કીધું ભાઈ સાંભળી લે ને. એ કે પણ મેં એને 8 કડીની સાંભળાવી હતી, 52 કડીની લઈ નાખી. એને કેમ કહું? પણ એકવાર તો અમારો ગાંડો આવ્યો ઉદાસ થઈને હાવ. એટલે મેં પૂછ્યું, મેં કીધું ગાંડા કેમ ઉદાસ થઈને આવ્યો? મને કે સાહેબ આજે હાવ બધું ગોઠવાઈ ગયું હતું ને બખેડે પડી ગયું. મેં કીધું હું? મને કે હું પ્રપોઝ કરવા માટે ગુલાબનું ફૂલ કાઢવાનો જ હતો ને એ હા પાડવાની જ હતી. મેં કીધું તો થયું હું? મને કે ગુલાબના ફૂલની બદલે બીડીનું બેન્ડલ નીકળી ગયું. બોલો. હમણાં એક જણો ઘરે એની ઘરવાળી બેઠી હતી ને કે મારે બીજા લગ્ન કરવા છે. એની ઘરવાળી કે હે હા કે મારે બીજા લગ્ન કરવા. એની ઘરવાળી કે બની જ ન હગે કે એક મયાનની અંદર 2 તલવાર ન રહે. એક મયાનની અંદર 2 તલવાર ન રહે. એનો ઘરવાળો કે તલવારનો જમાનો વયો ગયો, અત્યારે બંદૂકડીનો જમાનો છે. એક બંદૂકડીમાં 6 ગોળી નથી રહેતી કે તો તમે 2 હપી ન રહી છે. હા બોલો, એને આવ સમજાઈ દીધી. એક બંદૂકડીમાં 6 ગોળી રહી છે. આવડી કે બંદૂકડી હોય. હમણાં એક જણો તો એટલો મગજનો તીખો વાતમાં બંદૂકડી કાઢ્યો, ફોડી નાખ વાતમાં ફોડી નાખ્યો, વાતમાં ફોડી નાખી.
ગમે એની યારે ક્યાંક કોકરી કોણી અડી જાય ને તો બંદૂકડી કાઢે, ફોડી નાખ્યો. એમાં એક દી ઘરે ઘરવાળી બરાબર બેઠી હતી અને આ ભાઈ આમ ચા પીતો હતો અને એની ઘરવાળીને શીખ આવી, આનથી રકેબી આમ થઈ ગઈ ને તો ચા એના પોતાના શર્ટ ઉપર ઢોળાણી અને ગરમ થઈ ગયો. એ કે બંદૂકડી ફોડી નાખ્યો અને એની ઘરવાળીનો મગજ આવેલો કે હાલ તો ફોડતો. બોલો કે એમ ન ફોડાય, મારે ત્યાં જવાબ દેવો પડે છે. તો એ કે લાય મારી પાસે છે, તારથી ન ફોડે તો હું ફોડી નાખું. કેદુનો મંડાણો છે, ફોડી નાખું. ફોડી દે કે ખબર પડે કેમ ફૂટે. એક જણ મારો ભાઈબંધ બહુ ગોરો માણસ, એકદમ ગોરો ને દેખાવડો. હવે એણે એકદમ કાળી ડિબાંગ છોકરી યારે લગ્ન કર્યા. એટલે સ્વાભાવિકપણે મેં પૂછ્યું, મેં કીધું ભલામણ આમ કેમ કર્યું? તું આટલો બધો ગોરો અને તે કાળી બિલકુલ દેખાય એવી કાળી ચામડીવાળી છોકરી યારે લગ્ન કર્યા, આમ કેમ? મન કે સેફટી મેજર. એટલે મેં કીધું ભલામણ આમાં શું સેફટી મેજર? અરે મન કે સેફટી મેજર જ કહેવાય કે હું 15-20 દી કે નોકરી ધંધાને કામે બહાર હોઉં તો એ કે મારે કંઈ ચિંતા નહીં ને. હા, મને કે કૃષ્ણ 10 વર્ષ લગ્નને થયા, મને યાદ નથી હજી અમે બે માણસ બહાર જતા હોય તો કોઈ અમારી હામોય જોતું હોય તો. અને મને યાદ નથી કે અમારા છોકરાને કોઈ શેરીનું રમાડવા આવ્યું હોય. પણ છેલ્લે મારી યારે બની ગયેલો એક સત્ય ઘટનાનો પ્રસંગ કહી દઉં અને મારી વાતને વિરામ આપી. હા, મારી સાથે બની ગયેલો ઘટના. હા, અમે બધા ફેમિલીમાં ગાડી લઈને નીકળ્યા હતા ને હું બાજુમાં બેઠો હતો ને મારો દીકરો છે એ ગાડી ચલાવતો હતો. હવે જુવાનીમાં તો શું છે કે બધું જોશ હોય. ગાડી 110 હાલતી હતી નેશનલ હાઈવે ઉપર. એટલે પાછળ એના મમ્મી એટલે મારા મિસિસ બેઠા હતા. એણે કીધું બહુ ગાડી ફાસ્ટ સ્પીડમાં જતી હતી ને આમથી આમ 6 લેન હાઈવે ઉપર. એટલે એની મમ્મીથી ન રહેવાનું. એણે કીધું કે બેટા આટલી બધી ગાડી ફાસ્ટ ન ચલાય, તું ગમે એટલી ચલાય પણ થોડીક ધીમી ચલાય. બોલો મારી સમજ મને કે આમાં મારે શું સમજવાનું? ગમે એટલી ફાસ્ટ ચલાય પણ ધીમી ચલાય. પણ એકવાર તો મારા ઘરવાળીએ ભીંડાનું શાક બનાવ્યું અને મને પૂછ્યું, મને કે આજ મેં તમારા માટે ભીંડાનું શાક બનાવ્યું, તમે કેની યારે ખાશો? મેં કીધું મજબૂરી આવી રે. એકવાર તો સ્કૂલમાં એક ટીચર ભણાવતા એક છોકરાને ઊભો કર્યો કે ઊભો થા ભાઈ, સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? હજી સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? હજી છોકરો જવાબ આપે ના આપે તો બાજુમાં ભણાવતા બીજા સાહેબ આવી ગયા. એ કે મેડમ સંસ્કૃતમાં તો હું એકય ભાષામાં પત્નીને કાંઈ ન કહેવાય. હમણાં તો 15 જણા આમથી અને 15 જણા આમથી આવતા તો બાંધવાટું. 15 આમથી આવે ટોળા, હાથમાં લાકડીને ધારિયા ને તલવાર્યું લઈને. 15 આમથી આવે હાથમાં લાકડીને ધારિયા ને તલવાર્યું લઈને. 15 આમ ટોળા 2, 15 આમથી 15 આમથી. હજી આમ 30નું ટોળું બાંધવા જતું હતું ને ત્યાં વચ્ચે એક છોકરી પડી કે કોઈ બાંધતા નહીં નકો હું મરી જાય. તો બધા વી ગયા. તો આ બધા 2-3 જણા ઊભાથી છોકરીને કહે તારે અવડું મોટું કંઈ તારું કાંઈ નામ છે કે અને અવડું મોટું કે તું બહુ મોટી કંઈ હસ્તી છો કે તે એમ કીધું કે હું મરી જાય. તો આ બે વી ગયા. એ કે મારી હાટું જ બાંધતા હતા. મારી હાટું જ બાંધે છે. મૂળ મુદ્દો મરી જાય તો બાંધે છે ના માટે બે મારી હાટું બાંધે છે. એક વખત મેં જોયું મારો એક ભાઈબંધ તો દોડતો જાતો હતો ક્યાંક ગલીમાં. એટલે મેં ઊભો રાખ્યો. મેં કીધું ભલામણ ઊભો રહે, આટલો બધો દોડે છે કેમ? મેં કીધું શું થયું છે? મને કે જો ઓલો સામેથી આવે એ દેખાય. મેં કીધું હા. મને મેં કીધું પણ એમાં વાંધો હું ભલે ને આવતો અહીંયા. અરે મને કે એને બહુ ખરાબ ટેવ છે. મેં કીધું શું ખરાબ ટેવ? એ કે આપણા ખીચામાં પેન જોઈ જાય ને તરત ઊભો રહી જાય. ઓહો કેવી સરસ પેન છે. એટલું બોલતો હોય ખાલી તો ઠીક છે, તરત કે આપણા ખીચામાંથી પેન જટી લે એ ઠીક છે, જોઈને પાછી આપી દેતો હોય તો હજી એનોય વાંધો નહીં. એ કે પેન તો લઈ લે, પાછી આખી પેનને ખોલી નાખે, નળી વળી બહાર કાઢે, આખું કે પોસ્ટમોર્ટમ કરી નાખે. હા, એ કે એને એવો સ્વભાવ છે. એ કે આપણા હાથમાં બેગ જોઈ જાય તો બેગ ખોલી નાખે, હાથમાંથી બેગ આંચકીને તરત ખોલીને એમાં જોવે કેવા કપડાં છે ને કેવા દાગીના છે ને. એટલે મેં કીધું વાત તારી બધી સાચી, પણ અત્યારે મેં કીધું તારા ખીચામાં પેન નથી, તારી પાસે બેગ નથી, પછી શું વાંધો? મને કે પાછળ જો. મેં કીધું કેમ? મને કે તાર ભાભી છે ને. પણ પરિણીત મહિલા છે કોઈ લેડી, મેરિડ લેડી, એ કોઈ દુઃખી પોસ્ટ મૂકે ફેસબુકમાં તો એનો અર્થ એવો નથી કે એને પ્રેમમાં દગો મળ્યો છે. હા, એનો અર્થ એવો નથી કે એને પ્રેમમાં દગો મળ્યો. એના ઘરે બની શકે કે મહેમાન આવ્યા હોય, કામવાળી આવી ન હોય અને હાહુ બેઠા ઓર્ડર ઉપર ઓર્ડર કરતા હોય અને એ વ્યથા અહીંયા રજૂ કરી.
હમણાં ભૂરીને જોવાઈ ગયો ને ભૂરીને જોવાઈ ગયો એટલે બેઠો એટલે ભૂરીને બાપાએ કીધું કે આવો આવો ભુરેશ કુમાર શું લેશો ઠંડુ કે ગરમ ભૂરો કે બે આપો તે ભૂરીને બાપાએ કીધું એ કે બેટા એ કે મહેમાન હાટું બે લાવો એ કે એક ગ્લાસ ફ્રીઝરમાંથી લાવો એક ગ્લાસ ગીઝરમાંથી લાવો. હા પણ એકવાર તો એક પ્રાઇવેટ શાળામાં વેકેશન ખુલ્યું ને તો બધા એના ઓલા ફોર્મ ભરેલા હતા એ ચેક કરતા હતા. તેમાં એક છોકરાએ લખ્યું પિતાનો વ્યવસાય, એમાં લખ્યું ઘરકામ. એટલે સાહેબે એ છોકરાને બોલાવ્યો ને કીધું કે બેટા આ તારા પપ્પા ઘરકામ કરે છે. મારા પપ્પા જે કામ કરતા હોય મેં જે જોયું એ લખ્યું છે. પણ એકવાર તો એક સોસાયટીમાં રાતે 2-2:30 વાગે માંડ્યો અવાજ થવા બધોય અને પડકારા માંડ્યા થવા. એટલે પતિ પત્ની ઉતા હતા ને એટલે પત્નીએ પતિને ઉઠાડીને કીધું કે તમે જરીક જાઓ તો ખરી સોસાયટીમાં શું થયું છે જરાક જાણતા તો આવો. એટલે પતિ છે એ પગથિયા નીચે ઉતરીને સોસાયટીમાં ગયો. એટલે બધાને પૂછ્યું કે ભાઈ શું છે તો કે કાંઈ નહીં, આ આપણી આખી સોસાયટીના પાણીમાં ઝેર પડી ગયું છે. આખી સોસાયટીના પાણીમાં બધે ઝેર છે. એટલે પતિ પાછો આવતો એટલે પત્નીએ પૂછ્યું કે શું થયું છે તો કે કાંઈ નથી થયું, તું પાણી પીને છાનમુની હુઈ જા. હમણાં 2 સૂરદાસ બાંધતા હતા. બોલો સૂરદાસ, સૂરદાસ બાંધતા હતા. બટા જટી બોલાવો બાંધે. ત્યાં કોકે કીધું એ 2માંથી એકના હાથમાં મોટો જબર છરો છે, અડી જાય ને આતડા બહાર નીકળી જાય. તો 2 છૂટા પડી ગયા. બોલો કોના હાથમાં તો ખબર નથી, છૂટા પડી ગયા. હમણાં તો લખો બાઘાને મળ્યો ને એટલે બાઘાએ કીધું બાઘાએ કીધું લખા કાંઈ કામકાજ હોય તો કહેજો, મૂંઝાતો નહીં તમ તારે. હા બાઘો બેઠો છે કે તમ તારે કાંઈ કામકાજ હોય તો કહેજે જા લખા. તો લખો કે એક ભાઈ છે ને મને હેરાન કરે. તને હેરાન જ કરે છે ને, તારું નામ લીધું, તારું નામ લે મારી પાસે આવજે જા. તો 2-3 દી પછી પાછો મળ્યો લખો. બાઘો કે અરે કાંઈ છે કાંઈ કામકાજ છે લખા બોલ. લખો કે હું તને નહોતો કહેતો ઓલો ભાઈ મને હેરાન કરે છે. એણે કે કાલ તો મારું નામ લીધું કે એમ નામ જ લીધું ને, તને કાંઈ કીધું? ઓલો કે નહીં કાંઈ કે તો મારી પાસે આવજે જા. તો 4-5 દી પછી પાછો મળ્યો. એ કે હવે તો એ કે ઓલો ધમકી દે છે. ધમકી જ દીધી ને, બીજું તને કાંઈ કીધું? કાંઈ કે તો મારી પાસે આવજે જા. તો 3-4 દી પછી પાછો આવ્યો લખો આવીને ઓલા બાઘાને કે બાઘા કે આજ તો મને એને ગાળું દીધી ને, બીજું કાંઈ કીધું? બીજું કાંઈ કે તો મારી પાસે આવજે જા. તો 4-5 દી પછી લખો આવ્યો કે આજ તો મને એને ઝાપટ મારી દીધી. ઝાપટ મારી દીધી. હવે વાત બહુ આગળ વધી ગઈ છે, હવે કાંઈ ન થાય. હું કામ બોલશો, હું બેઠો છું, વાત આગળ વધી ગઈ, હવે કાંઈ ન થાય. એક વખત એક છોકરો એના પપ્પાને કહે કે પપ્પા તમારા વાળ થોડા ધોળા કેમ થવા માંડ્યા છે? એના પાપા કે બેટા જે બાપના દીકરા તોફાની હોય એ બાપના વાળ ધોળા થવા માંડે. ઓલો છોકરો કે હા હવે મને સમજાણું પપ્પા કે આપણા દાદાના માથાના બધાય વાળ કેમ ધોળા છે. એક વખત માસ્તરે એક છોકરાને કીધું કે બેટા મોટું થઈને તું શું બનીશ? છોકરો કે સાહેબ મોટો થઈને હું વરરાજો બનીશ. એના પપ્પા કે એમ નહીં, હું એમ પૂછું છું કે જીવનમાં તારું સપનું શું છે? આ કે સાહેબ મારું સપનું છે કે હું કોઈક હિરોઈન સાથે લગ્ન કરું. સાહેબ કે એમ નહીં બેટા, જીવનમાં તારું લક્ષ્યાંક શું છે? એ કે મારું લક્ષ્યાંક એ છે કે મારા લગ્ન ખૂબ ધામધૂમથી થવા જોઈએ. એના શિક્ષક કે એમ નહીં બેટા, તારા મમ્મી પપ્પા તારી પાસેથી શું ઈચ્છે છે? એ કે મારા મમ્મી પપ્પા મારી પાસેથી સરસ મજાની દુલ્હન ઈચ્છે છે. સાહેબે રાજીનામું દઈ દીધી કે આને મારે કેમ ભણાવો. હા 10,000નો મોબાઈલ જરાક જૂનો થાય એટલે એમ કે એકચ્યુઅલી હવે આ નો ચાલે ને એક અમે હતા આપણે નાના હતા મારી ઉંમરનાની વાત કરું છું કે એ 4 આના પાવલી જેને 25 પૈસા કહેવાય જે આ જનરેશને જોઈ જ નથી કારણ કે એ મોટી થઈ ત્યારે ચલણમાંથી નીકળી ગઈ. એ પાવલીનો ફૂગો લઈ અને ફૂગાને 4 દી સુધી રાખીને પછી ફૂગો ફૂટી જાય ને એટલે એની નાની નાની ટોટીઓ બનાવી અને એકબીજાના માથા ઉપર ફોડી અને એટલો આનંદ મેળવતા જાણે દુશ્મન દેશ ઉપર બોમ્બ ફોડી આવ્યા હોય એટલો આનંદ એમાંથી મળી જાય જે અત્યારે આટલા ગમે એટલા સુખ સગવડમાં નથી. અને બહુ વાત સાચી છે કે આનંદ છે એ સરવાળે મોંઘો ન પડવો જોઈએ, સહજ હોવો જોઈએ. જે આ આનંદ હતો ને એ બધો સહજ હતો. આ દરેક માણસ પોતાની રીતે આનંદ કરી લેતો, એમાં કોઈ એવો ખર્ચ ન લાગતો. અને અત્યારના આનંદ બધા મોંઘા થઈ ગયા. હા જે સરવાળે પછી મોંઘા પડે. અને આજકાલ મોબાઈલનો યુગ છે. મારા દીકરા અમુક સ્ટેટસ રાખે એનો વાંધો નહીં. એક જણાએ રાતે 2 વાગે સ્ટેટસ રાખ્યું હતું. પાણીપુરી મળે, ભેળ પૂરી મળે, રગડા પૂરી મળે, દહીં પૂરી મળે,
પણ આ મોબાઈલના કારણે ઊંઘ પૂરી ન મળે. તો ભાઈ તું 2 વાગે સ્ટેટસ રાખીશ તો તું જ હુઈ જા ને. પણ એકવાર તો અમારો ગાંડો મારી પાસે આવ્યો, મને કે સાહેબ તમને એક પ્રશ્ન પૂછું. મેં કીધું હા પૂછ. મને કે તમને અંગ્રેજી આવડે ને? મેં કીધું હા. મને કે તો તમે શિક્ષક છો ને? મેં કીધું હા. મને કે તો તમે મને કહી દો અંગ્રેજીમાં એટલા બધા પાવરધા હોય તો અંગ્રેજીમાં ભજીયાને શું કહેવાય? હમણાં તો ભૂસાને એક બેને માર્યો, તો મેં કીધું ઓલા બેને તને હું કામ માર્યો? અરે મન કે મેં સાચું કીધું એમાં મને માર્યો. પણ મેં કીધું હું કામ માર્યો? અરે મન કે એ બેન નીકળ્યા ને તો એના હોઠ રંગેલા હતા અને ચંપલ તૂટેલા હતા. એટલે મેં એમ કીધું કે હોઠ રંગાવ્યા એની કરતાં ચંપલ હંધાયો હોત તો હું વાંધો હતો. તો બેને મને ચંપલ છૂટો મારી કે બોલો. હમણાં મેં ચકાને કીધું, મેં ચકા તારું મોઢું કાં હોજી ગયું? મને કે આનંદની હિસાબે. મેં કીધું આનંદની હિસાબે? મને કે હા આનંદની હિસાબે. મેં તો એવો કયો આનંદ કે એટલું બધું તારું મોઢું હોજી ગયું? અરે મને કે આનંદની હિસાબે. પણ મેં તો વાળ વિખાઈ ગયા, લુગડા ફાટી ગયા. મને કે આનંદની હિસાબે. એટલે મેં તો હું દારૂ બારૂ પીશો? મને કે ના રે ના, આનંદની હિસાબે. પણ મેં કીધું આનંદ છે કોણ? અરે મને કે મારી પ્રેમિકાનો ઘરવાળો. એણે મારું મોઢું હોજવાડી દીધું છે. હમણાં એક પ્રેમિકા એના પ્રેમીને મળવા ગઈ ને ગાર્ડનમાં, અને ખંભે માથું નાખીને રોવા માંડી. એવી રોવા જ માંડી હો. એનો પ્રેમી કે ડાર્લિંગ તું શું કામ રો છો? કે ઓલી કે હું તને શું કહું કે હું ક્યાં આટલી બધી ટેન્શનમાં આવી ગઈ છું, મારે તને શું કહેવું? પણ ડાર્લિંગ બોલ તો ખરી શું છે? તો રો છો શું કામ? એ કે રોવું નહીં તો શું કરું? એ કે મારો પતિ છે ને એ કે મારી ઉપર શંકા કરે છે. શંકા જ કરે ને તું કોકની યાર ગાર્ડનમાં મળવા જાય. એક વખત એક ભાઈને એના પપ્પા ખીજાણા. એ કે તું સ્કૂલમાં બહુ તોફાન કરે છે, સાચી વાત છે? એટલે કે ના રે ના. એ કે આ તારી બેનનો પત્ર આવ્યો છે મારા ઉપર. છોકરો ધીમે કરીને પપ્પાને કહે, પપ્પા તમારે જે જવાબ દેવો એ દઈ દેજો, મમ્મીને નહીં કહું. એકવાર 4 જણા ટ્રેનમાં ચીડ્યા. હવે ટ્રેનના એક કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા ને સફર બહુ લાંબી હતી, એટલે સ્વાભાવિકપણે કંઈક વાત તો કરે. એટલે એક જણ કહે, હું ફાયર બ્રિગેડમાં નોકરી કરું છું દિલ્હીમાં, મારે 3 દીકરા છે, 3ય ડૉક્ટર છે. તો બીજો કે આ ભગવાને કેવા આપણને મેળવ્યા. હું કે અમદાવાદ ફાયર બ્રિગેડમાં છું, મારે 3 દીકરા છે, 3ય વકીલ છે. તો ત્રીજો કે વાહ ભાઈ વાહ, અજબ મિલન છે, અજબ મુલાકાત. બાકી કે હું ફાયર બ્રિગેડમાં છું કલકત્તામાં, મારે 3 દીકરા છે અને 3 એન્જિનિયર છે. તો ચોથો કે મારે તો કાંઈ બોલવા જેવું જ નથી. તો કે કેમ? કે હું તો વાંઢો છું તોય મારે 3 દીકરા છે અને 3 ફાયર બ્રિગેડમાં છે. અમુક છોકરીઓને બહુ ખરાબ ટેવ હોય, દુકાનમાં જાય ને એટલે એનીથી નાના હોય તોય કાકા કે. એ કરિયાણાવાળાની દુકાને જઈને એક છોકરીએ કીધું, એ કે કાકા એક પાણીની બોટલ આપો. એટલે ઓલો આમ ઘૂમરી મારીને ફરીને કીધું, એ કે તે કોઈ દી મને તાર કાકીને હારે જોઈ? ઓલી કે ના એ કે તો હું મંડાણી વાંઢો છું. કાકા શું કહેવાય, ઉંમર હોય તો કાકા કે બરોબર છે. હું તો એમથી નાના એ હોય. પણ સાહેબ જીવન વસ્તુ જેવી છે. જિંદગી તમને ઘણી વખત એવા વળાંકો ઉપર લાવીને મૂકી દે છે. જિંદગી તમને ઘણી વખત એવા વળાંકો ઉપર લાવીને મૂકી દે છે કે ત્યાંથી નો બસ મળે, નો રિક્ષા મળે, હાલીને જ જવું. પણ એકવાર તો હમણાં હું મારી શેરીમાંથી બહાર નીકળો ને તો મારા બાજુવાળા બાબુ કાકા કૂતરા પાસે બેઠા હતા. એટલે મેં એને કીધું, મેં કીધું કાકા તમે કૂતરા પાસે કેમ બેઠા છો? મને કે મારે અગત્યની વાત કરવાની છે. એટલે હું જરીક વાર ઊભો રહી ગયો. કૂતરા એ અગત્યની કંઈ વાત કરે એટલે હું અદુ પડીને છાનમૂનું સાંભળતો તો એ કૂતરાને કહેતા હતા એ કે તારી ને મારી હાલત બેયની હરખી છે, ખાલી તારે 4 પગ ને મારે 2 પગ છે. બોલો. પણ હમણાં તો એકવાર કોર્ટમાં એક્સિડન્ટનો કેસ હાલતો હતો, એક્સિડન્ટનો કેસ. એટલે જજ સાહેબે ઓલાને કીધું કેદીને, એ કે તારી પાસે એવું શું સબૂત છે કે તું એમ કહેશ કે હું ગાડી ધીમી હકાલતો હતો એમ? એટલે ઓલા ભાઈએ કીધું, એ કે સાહેબ હું છે ને મારી ઘરવાળીને પિયરથી તેડવા જતો હતો. ત્યાં તો જજ સાહેબ બિચારા ગડગડા થઈ ગયા કે છોડી મૂકો ભાયા. હમણાં એક પ્રેમી એની પ્રેમિકાને લઈને બજારમાં ગયો માર્કેટમાં પાણીપુરી ખાવા. હા, અને એની પ્રેમિકાને મીડિયો પાણીપુરી ખવડાવો 10, 20, 25, 30, 35 પાણીપુરી ખાઈ ગઈ. બોલો, 35 પાણીપુરી ખાઈ ગઈ. પછી કે ડાર્લિંગ હવે કાંઈ? એ કે એક કામ કરીને કે હજી 50 પૂરી કે પાર્સલ લઈ લે. ઓલો કે પાર્સલને શું કરવી છે? ત્યારે એની પ્રેમિકા બોલે કે તારી યાદ આવશે ને તો ખાઈ લઈશ. તારી યાદ આવે તો પૂરી ખાઈ લઈશ. બોલો. હમણાં મારો ભાઈબંધ છે, ભૂસો વાંઢો છે. હા, તો મારી પાસે આવ્યો. મને કે યાર એક છોકરી અમે જોઈ આવ્યા કે
અને બધું ફાઇનલ થઈ ગયું કે આમ જો નક્કી જ હતું કે પણ છોકરી હાથમાંથી વહી ગઈ. ત્યાં લખો કે હાથનો કંઈક ઈલાજ કરાય ને, ઘડીએ ઘડીએ વહી જાય હાથમાંથી. અઘરું છે ભાઈ. એક વખત એક ભાઈને એની પત્નીએ કીધું કે જો આવી જ રીતે તમારા વાળ ખરતા રહેશે ને તો હું તમને છૂટાછેડા આપી દઈશ. એનો પતિ કે હુંય ગાંડો છું ને તે વાળ ન ખરે એવી દવા કરું છું. વાતે એની સાચી. વિચારો એ ગળે કેવો આવી ગયો છે. એક જણ હોસ્પિટલ ગયો એટલે નર્સે કીધું ઊંડો શ્વાસ લ્યો. એટલે આણે ઊંડો શ્વાસ લીધો. પછી કે બોલો હવે તમને કેવું લાગે છે? આ પથારીમાં પડ્યો કે વાહ વાહ મજા આવી ગઈ. બાકી કયું પરફ્યુમ લગાડીને આવ્યા છો તમે? પરફ્યુમનો દીકરો થામા, હમણાં તારો શ્વાસ બંધ થઈ જાય. એક જગ્યાએ પત્નીનો દાવ થઈ ગયો, પતિ પત્નીમાં. ક્યારેક ક્યારેક આવી ટ્રીક અજમાવે જેવી ખરી. બેન છે ને એ અગાસી ઉપરથી કપડાં લઈને આવ્યા, હંકેલતા હતા. એટલે એને બિચારીને કાંઈ ખબર નહીં. એનો હસબન્ડ છે ને ફોનમાં વાત કરતો આવ્યો. હા ક્યારે પહોંચશો? બરોબર છે 5 વાગે આવી જશો એમ ને? હા તો ઊભા રહ્યો કે એમ ફોન આમ રાખીને કે હા ભેળી કે હું એ કે તારો ભાઈ આવે છે. હે મારો ભાઈ આવે કે હા તો તારે એની હાટું કાંઈ મગાવવાનું છે? કાંઈ નાસ્તો પાણી? કે હા મગાવવાનું જોઈએ ને. એક કામ કરો કે એક પીઝા, થોડાક બર્ગર કે થોડીક વેફર અને કોલ્ડ ડ્રિંક્સ આટલું મગાવી લો. ઓલો ફોનમાં કે સાંભળી લીધું ભાઈ, લેતો આવજે. ત્યારે એ બેનને ખબર પડી કે આ બધું મારા ભાઈ લાવવાનો. એ કે લાવે તેમાં વાંધો હું હવ ખાશું. બોલો હાળાનો દોરો કરીને સુંદરલાલ બધે ન હોય કે જમાઈ આવા ભેગા. કુંવારા માણસની મજા છે. આ બધી પરિણ્યા પછીની સમસ્યાઓ છે. કુંવારા માણસની મોબાઈલ કરો ને એટલે એની રિંગટોન એવી સાંભળવા મળે. મેરે સપનો કી રાની કબ આયેગી તું, આઈ રૂત મસ્તાની કબ આયેગી તું, બીતી જાય જિંદગાની કબ આયેગી તું, ચલિયા તું ચલિયા. આ કુંવારાની. લગ્નના 10-15 વર્ષ વયા ગયા હોય, મોબાઈલ લગાડો, હેમંત ચૌહાણના સ્વરમાં અવાજ આવે. પિંજરે કે પંછી રે तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई. આટલો જ ફરક છે. આમાં સમજી જવાય. મારી પત્નીએ મને કીધું, મને કે મારા આ જેટલા જૂના કપડાં છે ને એ કોઈ ગરીબ સ્ત્રીને કે ભૂખી રહેતી સ્ત્રીને આપી દેવા છે. મેં કીધું ના ના એ કાંઈ નથી કરવું ને તું ફેંકી દે. મને કે કોઈ ગરીબ નિરાધાર સ્ત્રી હોય, ભૂખી રહેતી હોય, જેને પૂરું જમવાનું ન મળતું, એને મારા કપડાં આપી દઈ તો તમને વાંધો શું છે? મેં કીધું મને કાંઈ વાંધો નથી, પણ જે ગરીબ અને ભૂખી સ્ત્રી હોય એને તારા કપડાં ન થાય. હા એકવાર તો પતિ પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો ને તો ઓલી પત્ની કીધું કે તમે આવો ને આ ટીણીયાઓને હાચવો બધાને, હું અહીંયા કામ કરું છું, હું કાંઈ કરિયાવરમાં નહોતી લેવી. તો ઓલો માંડ્યો સામો ધડબડાટી બોલવા, તો હું આને કંઈ જાનમાં નહોતો લેવો. એ કે અમારે મનો છે, મનો એણે એટલી બધી કન્યા જોઈ છે, એટલી બધી કન્યા જોઈ છે. તો હમણાં આમ બધા બેઠા હતા એટલે મનાને કીધું, મેં મના તું કન્યા જોવા જા છો તો કન્યામાં તું એવું હું જો છો? પહેલાં મને કે કન્યામાં પહેલાં તો હું એ જોઉં છું કે આના પગ ઊંધા નથી ને. ઊંધા પગવાળી નથી ને કેમ, કારણ કે મનો ભૂતથી બહુ બીવે. મનો એક દી સાયકલ લઈને જતો હતો ને ખીજડા નીચે, બરાબર રાતે અંધારું એકો, રાતના 11:30-12 વાગે તમરા બોલે ને એમાં બરાબર ખીજડા પાસે પહોંચ્યો ને ચેન ખડી ગઈ. બીકમાં છે ને માણસને તકલીફે બહુ આવે. ચેન ખડી ગઈ તો ઘોડી ચડાવીને ચેન ચડાવી, પછી થોડોક હકાવીને પાછી ચેન ખડી ગઈ, પાછી ઘોડી ચડાવીને ચેન ચડાવી તો પાછી ચેન ખડી ગઈ. અને ભાઈ આને તાવ આવી ગયો મનાને. અને પછી તો ભાઈ તાવ આવી ગયો ને ન્યાની બેભાન થઈને પડી ગયો. પછી તો બીજે દિવસે સવારમાં અમે બધા ખબર કાઢવા ગયા, ભાઈ થયું હું તને? અરે કે કાંઈ નહીં, ખીજડા નીચે કે ઘડીએ ચેન ખડી જતી હતી. અને પછી કે મેં ત્રીજી વાર ચેન ચડાવીને અને પછી એટલા પેન્ડલ માર્યા પણ સાયકલ આગળ હાલે જ નહીં. મેં કીધું એ કેવી રીતના થયું છે? અરે મને કે પછી મને ખબર પડી ઘોડી નહોતી ઉતારી મેં, આમને બે પેન્ડલ મારતો હતો, ક્યાંથી આગળ હાલે? એમાં એને તાવ ભરાઈ ગયો. બોલ, એને કહો કે વાંથી પકડી રાખી. એક વખત પ્રોગ્રામમાં એક જણને ફોન આવ્યો. બોલો, હવે આ ફોન ઉપાડીને કે હલો, એટલે સામેથી કે આપણે ઓલી 3,500 વાળી સાડી જોઈ હતી એ 3,000 આપવા તૈયાર છે. હા કે હા વાંધો નહીં લઈ લે તું તારે. પછી કે આપણે ઓલો 12 લાખ રૂપિયાનો ફ્લેટ જોયો હતો ને એ 10 લાખમાં આપવા તૈયાર છે. હા કે હા પાડ દે તું તારે, એને હા પાડ દે.
પછી કે આપણે ઓલો હાર જોયો હતો ને એ કે 60,000નો હાર 50,000માં આપવા તૈયાર છે. એ કે હા તો તારે એને હા પાડ દે, વાંધો નહીં, ચલ સાંજે મળીએ. એમ કરીને ફોન મૂકી દીધો અને પછી પ્રોગ્રામમાં બધાની વચ્ચે ઊભો થઈને કે ભાઈ આ ફોન કોનો હતો? ફોન જેનો હતો એનું તો બિચારાનું મોત ને. એક વખત એક જણે એના મિત્રને કીધું કે તારી આંખ કેમ હોજી ગઈ છે? આ કે કાલે મારી પત્નીનો જન્મદિવસ હતો. તો કે પત્નીનો જન્મદિવસ હોય એમાં આંખ થોડી હોજી જાય? એ કે ના, બન્યું એવું કે એનું નામ છે તપસ્યા, પણ કેક બનાવવા વાળાએ ભૂલથી કેકમાં લખી નાખ્યું હેપી બર્થડે સમસ્યા. આમાં હું સમસ્યા બની ગયો. વળાંક જ એવો હોય, શું કરું? પૂરો પૂરીને જોવા ગયો હમણાં, એટલે એને કીધું કે તમારે બે જણાને કાંઈ પ્રાઇવેટ વાતચીત કરવી હોય તો આ રૂમમાં આવી જાઓ. હવે તો બધી સગવડ છે એટલે બે જણાને બેસાડ્યા અને વાતચીત કરવા બેઠા. એટલે પૂરાએ કીધું કે તો તમે મારી સાથે લગ્ન કરશો? એટલે પૂરીએ કીધું કે ના, એમ અમારે કોઈ દી અજાણ્યામાં અમે લગ્ન ન કરી. બોલો કે પણ અજાણ્યામાં એટલે કેવી રીતે? કે જો એવી રીતે મારી મમ્મીએ મારા પપ્પા હારે જ કર્યા, મારા કાકીએ કાકા હારે કર્યા, બોલો મામીએ મામા હારે કર્યા. અરે એ છોડો, એ કે ભાઈએ ફુવા હારે કર્યા, મારા માસીએ હોત મારા માસા હારે લગ્ન કર્યા, અજાણ્યા હારે કરાય લગ્ન? પૂરો રજા લીધી. એકવાર તો બે માણા બાંધતા હતા ને એટલે ઓલી પત્નીએ કીધું એ કે તમારામાં કાંઈ મેનર્સ જેવું જ નથી. હું ક્યારની બોલ કરું છું ને તમે નકરા બગાસા ખાઈ જ છો. પછી ઓલા ઘરવાળાએ કીધું હું બગાસા નથી ખાતો, હું બોલવા જાવ જ છું, જેવું મોઢું ખોલું પણ તું વારો નથી આવવા દેતી. હા, એકવાર તો એક પત્ની એના પતિને કીધું કે આપણે આ છે ને બારી ઉપર છે ને પડદા લગાવવા જોઈએ. તો કે કેમ? તો કે ઓલો બાજુવાળો પાડોશી આવ્યો છે ને એક ધારો મને જોયા જ કરે છે. પછી એને ઘરવાળો કે એક કામ કર, એક દી તારું એને સ્વરૂપ હાથું દેખાડી દે, કોઈ દી બીજી વાર જોવાનું નામ તો નહીં લે, એની બારીએ પડદા મારી દે. હમણાં તો અમારા ભૂસાના લગ્ન હતા ને, અને ત્રિકમ બાપાએ કીધું કે જા મના આખા ગામમાં સાયકલ લઈને બધાને કહી આય કે ભૂસાનો વરઘોડો કાઢવાનો છે સાંજે 4 વાગે. અને મને ઉપડ્યો, ઘરે જઈને કહી આવ્યો એ કે સાંજે 4 વાગે ભૂસાને કાઢી જવાનો છે, સાંજે 4 વાગે ભૂસાને કાઢી જવાનો છે. પેલા કીધું વરઘોડો તો બોલ, કાઢી જવાનો નથી, કાઢી જવાનો. હમણાં મનોમન કહેતો હતો, મને કે હું જે છોકરીને 24 વર્ષની ગણતો હતો ને, અત્યાર સુધી હું જે છોકરીને 24 વર્ષની ગણતો હતો ને, એનો 22 વર્ષનો છોકરો આજે મારા ઘરે આવીને મને ધમકી દઈ ગયો કે મારા મમ્મીથી આગો રહેજે. બોલો, થોડા વખાણ કરવા છે. ભીખો ને પત્ની મળી કર્મ સંજોગે કજિયાળી, અને અમુકને કજિયાળી હોય, હા, મહાન માણસોની મળે છે, એમાં આપણે કાંઈ અફસોસ કરવા જેવું છે નહીં. હા, સોક્રેટીસ આવડા મોટા તત્વચિંતક થઈ ગયા, ફિલોસોફર, એ કર્કશા પત્નીના કારણે જ થયા હતા. હા, એટલે એમાં કાંઈ મૂંઝાવા જેવું નથી. એટલે ભીખાની બાયડી બહુ કજિયાળી, રોજ કંકાસ કરે. એટલે એક દિવસ ભીખો ખેતરે કામ કરે ને ભીખાની ઘરવાળી છે એ માથે ભાત લઈ અને ભીખાની હાટું જમાડવા માટે ખેતરે આવી. અને જેવી આવી એટલે 12:30નો સમય, ભીખાએ બળદને બાંધી દીધો ઝાડવારે, લીમડો હતો ત્યાં, અને એના છાંયે હાથ પગ મોઢું ધોઈ અને ભાત ખોલ્યું અને જમવા માટે બેઠો. ને હજી તો પહેલો કોળિયો હજી ભીખાએ જ્યાં શરૂ કર્યો. અમુક બહેનોને આ બહુ જ ખરાબ ટેવ હોય, જેવો પતિ જમવા બેસે ને ત્યારે જ શરૂ કરે કે તમે પહેલાં છે ને જમી લો, પછી મારે છે ને તમને એક વાત કહેવી. ઓલાની બધી ભૂખ મરી જાય. એટલે આણે હજી પહેલો કોળિયો લીધો ને આણે શરૂ કર્યું એ કે કેટલા વર્ષથી ખેતીમાં એ કે કામ કરે, કોણ જાણે શું કરે છે. મને કોઈ દી અંગ ઉપર સારું લુગડું ન અપાવ્યું, મને કોઈ દી ઘરેણું ન અપાવ્યું, મારે ઘરેણા લેવા છે, મારે લગ્નમાં જવું છે, ને એ તમારે ડિમાન્ડો ચાલુ કરી દીધી. અને બરાબર એ એનો બકવાસ ચાલુ હતો ને ઘટના એવી ઘટી કે એ જ વખતે બાજુમાં બાંધેલો બળદ એણે એક પગ ઉલાળ્યો અને આવ્યો ભીખાની બાયડીના કપાળમાં. હેમરેજ થઈ ગયું, નાની ગુજરી ગયું ઓન ધ સ્પોટ. એ નાની ગુજરી ગયા પછી એની સ્મશાન યાત્રા વિધિ બધું પતાવ્યું. સાંજે ઘરે આવ્યા એટલે ગામના બધા સગા સંબંધી બધા બેસવા માટે આવે બેસણામાં. હા, એના માટે રાખેલું બેઠક વ્યવસ્થા. અને એ બેસણામાં હવ સાંત્વના દેવા માટે આવી ગયેલા માણસો બધા આવે ને બેહીને સાંત્વના આપે. એટલે એમાં બરાબર તે જ દિવસે એના ગામમાં એના વિસ્તારના મિનિસ્ટર મંત્રી પણ આવેલા. તો એને એમ થયું કે ભીખો આમ ગમે એમ તોય ગામનો
પ્રતિષ્ઠિત નાગરિક છે તો મારે જવું જોઈએ કે એટલે એ પણ ગયા બેસણામાં જઈને બેઠા. પણ એને ત્યાં જઈને કૌતુક જોયું. ત્યાં શું જોયું એણે કે બહેનો આવે એ ભીખા પાસે જાય, કાનમાં કાંઈક કે એટલે ભીખો છે એ આ પાડે. પુરુષો આવે એ ભીખા પાસે જઈને હળવેકથી કાંઈક કે ભીખો ના પાડે. બાયુ ના પાડે, ભાઈઓ ના પાડે. મંત્રીને એમ થયું કે આમાં કાંઈક જાણવા જેવું છે, બેહવું પડશે. ઠેઠ બેસણું પૂરું થઈ ગયું ને ત્યાં સુધી મંત્રી બેઠા. છેલ્લે ભીખા પાસે ગયા. એ કે બીજું બધું તો ઠીક, પણ આ બૈરાવ તારી પાસે આવીને કાનમાં કાંઈક ફૂસફૂસ કે ને તું આ પાડ, આદમી આવે ને કાનમાં કાંઈક કે તું ના પાડ, એ તને કે હું? ભીખો કે બાયું આવીને મને એમ કે હશે ભીખાભાઈ ભગવાનની જે ગમ્યું એ સાચું, એટલે હું કહું એમ કહું કે હા બરોબર છે. તો આદમી શું કે? આદમી આવીને મને પૂછે કે બળદ વેસવું હશે? હું ના કહું. બધા લેવા હાટું કેવા માણસો હેરાન થયા છે. મારી ઘરવાળીએ મને કીધું કે આમ જુઓ સાંભળો ને, એટલે હું સમજી જાઉં આવું બોલે ને કોમળ એટલે સાંભળો ને. મેં કીધું શું? મને કે મારે આઈફોન લેવો છે. મેં કીધું તો સરસ લેવાય, એમાં કાંઈ વાંધો નહીં. હું કઈ કંપનીનો આઈફોન લઉં? મેં કીધું એક કામ કર, પતંજલિનો લે, વાયરસ નહીં આવે ને બેક્ટેરિયા નહીં આવે. હા, એકવાર તો એક વૃદ્ધ કાકા ને કાકી હતા. કાકાને એમ થયું કે મારી પત્ની છે ને સાંભળવાનું ઓછું થઈ ગયું છે, એટલે એની પત્નીને એને 5 ડગલા આગળ રાખી અને પોતે પાછળ ઊભા રહ્યા. એને એમ કે હું ટેસ્ટિંગ કરું. એટલે એને કીધું કે ગાંડી તું સાંભળસ? કાંઈ જવાબ ન આવ્યો. એટલે 1 ડગલું પાછા આગળ ગયા ને પાછું કીધું કે ગાંડી તું સાંભળસ? તોય મેળ ન આવ્યો. 3જું ડગલું આગળ ગયા અને કીધું ગાંડી તું સાંભળસ? પછી કાકીએ કાનમાં રાઈડ નાખીને કીધું હું 3 વખત થયા આ પાડું છું. મૂળ મતલબ કે કાકા બેરા હતા. હમણાં એક છોકરો તો રોજ એક છોકરીની વાહે જાય, રોજ એક છોકરીની વાહે જાય, રોજ એ છોકરીની વાહે જાય એક છોકરો. તો પછી એક દી બરાબર છોકરી હાલી જતી હતી, છોકરો એની વાહે ગયો ને તો છોકરી આમ પાછું વાળું જોઈને છોકરાને કે તું રોજ મારી વાહે આવી છો ને? કે આજ જો એ કે તારી વાહે મારા મમ્મી આવે છે. તો છોકરો કે જો તારી મમ્મીની વાહે મારા પપ્પા આવે છે. જોઈ કે એની વાહે મારા પપ્પા આવી આવે છે. કે જો અઘરું છે ભાઈ. હમણાં તો આ એક ભાઈ ઓલા મનાને કહે કે મના મારી છોકરી તને કે રાખડી બાંધવા આવી, તે રાખડી કેમ બંધાવી નહીં? તો મનો કે એમ હું મંગળસૂત્ર બાંધવા આવું તો તમે બાંધવા દે હોય કે મારી મરજી કે બોલો. એક ભાઈ એક વખત એના પત્નીને કહે કે મારી કોટીને તો ઉલટી કરીને ઇસ્ત્રી કરજે. તો એની વાઈફ કે હા કાંઈ વાંધો નહીં. થોડી વાર એનાને પૂછ્યું કે તે મારી કોટીને ઇસ્ત્રી કરી? એ કે ના. તો કે કેમ? આ કે હજી મને ઉલટી આવી નથી. એક વખત એક ભાઈએ એના વેવાઈને પૂછ્યું કે આપકી પત્ની ક્યાં કરતી હૈ? તો ઓલા ભાઈ કે સીએ હૈ. એટલે આણે ફરીથી પૂછ્યું કે આપકી ડોટર ક્યાં કરતી હૈ? એટલે ઓલા ભાઈ કે वो भी सीए हैं. પછી આણે ફરીથી પૂછ્યું કે આપકા બેટા ક્યાં કરતા હૈ? તો ઓલા ભાઈ કે वो भी सीए हैं. પછી આણે કીધું કે ये तीनों सीए हैं तो आप भी सीए होंगे. ત્યારે ઓલા ભાઈએ ચોખવટ કરી કે ये तीनों ब्लाउज और घाघरा को सीए हैं, मैं तो कटिंग करता हूँ. બધું વિચારીને કરવું. ફ્લાઇટની અંદર મોબાઈલમાં હમણાં એક બેનને એનો છોકરો મુસાફરી કરતા હતા. એટલે થયું એવું કે બેનનો છોકરો એક 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો. અને સિક્કો એ છોકરો ગળી ગયો એટલે બેને હડબડાટી મચાવી દીધી કે પ્લીઝ અહીંયા કોઈ ડૉક્ટર છે, મારો બાબો છે, 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો છે, કોઈ ડૉક્ટર હોય તો પ્લીઝ અમને હેલ્પ કરો. એટલે એક જણો આવ્યો ને છોકરાને આમ 2 પગ પકડીને ઊંધો લટકાડ્યો, વાંહે 2-3 થબ્બા માર્યા એટલે સિક્કો બહાર. એટલે બેન કે સરસ તમે ડૉક્ટર છો? એ કે ના હું ડૉક્ટર નથી. તો એ કે હું બેંકનો લોનનો રિકવરી એજન્ટ છું. હપ્તા ન ભરે ને એમ કાંઈક આવી રીતે કઢાય. આ જોક સાંભળી અને કેટલાક બુદ્ધિજીવીઓ કોમેન્ટ કરશે, મને ખબર હોય. એ કે બેંકવાળા એવી રીતે જો રિકવરી કરતા હોય તો આ વિજય માલ્યા, નીરવ મોદીને કરોડો ને અબજો રૂપિયાના બેંકોના બૂચ મારીને પરદેશ ભાગી ગયા છે, એની પાસેથી કેમ નથી કઢાવી શકતા? વાત 100% સાચી છે તમારી. તમે આવો વિચાર કરી શકો આ વાત સાંભળ્યા પછી, હું સહમત છું. પણ એ બધું મોટી રકમ, મોટા માણસો એને લાગુ નથી પડતું. આ તો નાના માણસોની વાત છે કે જે ખેડૂત ટ્રેક્ટર લઈ આવ્યો હોય અને એનો એકાદ હપ્તો ચૂકી ગયો હોય ને તો એ ખેડૂતનું ટ્રેક્ટર રિકવરીવાળા લઈ જાય છે.
કોઈ એક નાનો એવો કોઈ મજૂર માણસ કદાચ બે પાંદડે થયો હોય ને એક બાઇક લાવ્યો હોય ને એનો હપ્તો ચૂકી ગયો હોય, એ ન ભરી શકે તો એ બાઇક અચકાઈ જાય છે. કરોડો અબજો રૂપિયાના બૂચ તો લાગે જ છે, એ તો પહેલેથી લાગતા આવ્યા છે ને. એટલે કરશનદાસ દાદાએ બહુ સરસ મજાનું એક કાવ્ય લખ્યું છે, એની 2 પંક્તિ આ વાતને અનુરૂપ, કે બહુ સરસ મજાની વાત છે કે ફૂલડાઓ સૌ ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે, મને એ નથી સમજાતું કે શાને આવું થાય છે. આવું થવા પાછળનું કારણ ફૂલડાઓ ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે, મને એ નથી સમજાતું કે શાનું આવું થાય છે. દેવળીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, દેવળીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, અને લાખ ખાંડનારા ઓલા મહેફિલે મંડાય છે, મને એ નથી સમજાતું કે શાને આવું થાય છે. આ બધું એને લાગુ પડે, નાનાને નહીં સાહેબ. હા, અને આ વસ્તુ તો રામાયણમાંથી આવ્યો. હવે રામચરિત માનસમાં તુલસીદાસજીએ લખ્યું છે કે સમર્થ કો દોષ નાહી ગુસાય. મોટાની કોઈ ભૂલ જ નહીં, મોટાનો કોઈ વાંક જ નહીં. વાંક, ભૂલ, દોષ નાના. પુસ્તક વાંચતા વાંચતા મેં મારી પત્નીને ટોણો માર્યો, મેણું માર્યું. મેં કીધું મહામૂર્ખ વ્યક્તિને જ સુંદર પત્નીઓ મળે, મહામૂર્ખ વ્યક્તિને જ સુંદર પત્નીઓ મળે. ત્યાં તો એ શરમાતી બોલી, તમે તો મારા બહુ વખાણ કરો છો. કેટલાક વખાણ કરો છો. એકવાર તો 2 દીકરીઓના લગ્ન પૂરા થઈ ગયા ને પછી 2 માણા હિંચકા ઉપર બેઠા હતા. એટલે ઓલા પતિએ કીધું કે હવે તો આપણી 2 દીકરીના લગ્ન પૂરા થઈ ગયા, બધું પૂરું થઈ ગયું. તો કે હા, એ વાત સાચી. તો કે પહેલાં આપણે ઝઘડતા હતા તો હું કહેતી? તો કે હું શું કહેતી, કયો જીને તમે? તો કે તું એમ કહેતી કે આ દીકરીઓ હાટું થઈને હું અહીંયા પડીશું, બાકી તો હું મારા પિયર વહી જાઉં. હવે એ કે આપણી 2 દીકરીઓ લગ્ન થઈ ગયા. અને પાછો આ મનો અમારો લુખેશ છે, બોલો લુખેશ, હાવ 1 નંબરનો કડકેશ કંપની. તો હમણાં તો 20 રૂપિયા મારી પાસે ઉછીના લઈને ગયો કે મારે મારી પ્રેમિકાને મળવા જવું, તો 20 રૂપિયા લઈને વેફરના પડીકા લઈને ગયો ગાર્ડનમાં, સાયકલ લઈને. મનો સાયકલ રાખે, સાયકલ લઈને ગયો ને તેણે વેફરનું પડીકું તોડ્યું ને પછી આમ 2 છોકરીને આ મનો 2 બેઠા હતા અને વેફર ખાતા મને પૂછ્યું, એ કે તને પ્રેમ ગમે કે પૈસા? તને પ્રેમ વાળો કે પૈસા? તો છોકરી કે પૈસાવાળાનો પ્રેમ. પૈસાવાળાનો પ્રેમ અઘરું છે ભાઈ. હમણાં મનો બસમાં ચડ્યો ને તો બસમાં એક છોકરી બેઠી હતી. તો મનો કહે કે મેડમ જરાક આમ દૂર બેસો ને કે તો હું બેસી જાઉં. તો છોકરી એની સામું જોઈને તો મનો કે લે તમે તો અસલી કે મારી વાઈફ જેવા છો. તો ઓલી છોકરી કે એમ, તમારી વાઈફનું નામ શું? ઓલો મનો કે હજી નક્કી નથી થયું, હજી લગ્ન થયા નથી. 2 જીગરજાન મિત્રો હતા, બધુંય કામ જોડે જ કરે, સ્કૂલે જોડે ગયા, નોકરી ધંધો જોડે કરે. લગ્ન એ 2 ના એક હારે જ થયા. લગ્ન પછી હનીમૂન કરવા 2 હારે જ ગયા. હવે એમાં 2 આખો દી ફર્યા, એની પોતપોતાની વાઈફને લઈને 4 જણા ફર્યા આખો દી ગામમાં. હવે સાંજે ઘરે આવ્યા હોટલના રૂમમાં, તો બન્યું એવું કે હોટલના રૂમમાં પહોંચ્યા ને તો લાઇટ વહી ગઈ. હવે આ 2 મિત્રોમાંથી એક મિત્ર એવો તો એને થોડા પૂજા પાઠ ને એ બધું કરવાની ટેવ હશે, થોડો ધાર્મિક વૃત્તિવાળો માણસ. હવે એણે કલાક પૂજા પાઠ ને બધું કર્યું, માળાવાળા ફેરવી, કલાક ગઈ એમાં ત્યાં લાઇટ આવી. લાઇટ આવીને આને ખબર પડી કે આ તો ભૂલથી એના ભાઈબંધની વાઈફના રૂમમાં હતો. ઊભો થઈને ભાગવા ગયો ને ત્યાં એના ભાઈબંધની વાઈફે કીધું, એ કે હવે ઉતાવળ કરોમાં, કારણ કે મારા ઈને કાંઈ આવી બધી ટેવ નથી, એ કંઈ પૂજા પાઠ કે એવું કાંઈ કરે નહીં. એક બેનપણીએ એક વખત બીજી બેનપણીને એના લગ્ન વખતે કીધું, એ કે હું તને એક સરસ મજાની ગિફ્ટ આપું છું, તારી સુહાગ રાતને ધ્યાનમાં રાખીને. હવે લગ્ન થઈ ગયા, બધાય પોતપોતાના ઘરે વયા ગયા, પણ આને રાત્રે યાદ આવ્યું કે મારી એક બેનપણીએ મને સરસ મજાની પ્રેઝન્ટ આપી હતી સુહાગ રાતને ધ્યાનમાં રાખીને. એટલે એણે કીધું કે આટલા પ્રેમથી મને આપી છે તો હવે હું ખોલું. એણે બોક્સ એટલું બધું સરસ રીતે સાચવીને રાખ્યું હતું, આખું ગિફ્ટ બોક્સ ઓપન કર્યું, આખું ખાલી. આણે એની બેનપણીને પૂછ્યું કે તે તો મને સરસ મજાની પ્રેઝન્ટ આપી હતી ને બોક્સ તો હાવ ખાલી નીકળ્યું. ત્યારે એની બેનપણીએ ચોખવટ કરી કે મારે તો તને પ્રસંગને અનુરૂપ આપવાનું હોય ને. એક સાહેબ હમણાં વર્ગમાં વિદ્યાર્થીને ખીજાઈ ગયા, એ કે આવો ને આવો ગધેડા જેવો, એ કે તે કોઈ ગધેડાને જોયો છે? એ કે તો ઓલો છોકરો શરમનો મારો નીચું જોઈ ગયો. તો સાહેબ ખીજા, નીચું હું જોઈ જા, મારી સામું જોઈ. છોકરો મનમાં વિચાર્યું કે મારે શું છે.
ભૂરો અડધી રાતે દારૂ પીને ઘરે આવ્યો, બોલો, ફૂલ થઈને પમર થઈને પાર્ટીમાં. ડોરબેલ વગર ટીંગ ટોંગ. પહેલાં એમ કે બાબલાઈન બા, હે બાબલાઈન બા. પછી બાબલો નીકળી જાય, ખાલી બા બા કરે, પણ ઓલી દરવાજો ખોલે નહીં. પછી એણે આઈડિયા કર્યો એ કે ખોલ વાલી ખોલ, હું મારી સુંદર મજાની પત્ની માટે સુંદર મજાની ગિફ્ટ લાવ્યો છું. તો ઓલી ધડામ દઈને દરવાજો ખોલ્યો. ક્યાં છે સુંદર મજાની ગિફ્ટ? ભૂરો કહે, ક્યાં છે સુંદર મજાની પત્ની? પણ એકવાર તો એક બેનને ત્યાં બપોર વચારે એક ભિખારી આવ્યો ને ભીખ માગવા હાટું. એટલે બેનને કીધું કે બેન ગરમા ગરમ રોટલી થઈ ગઈ હોય તો આપો ને. એટલે ઓલા બેન બહાર નીકળ્યા ને જોયું. તમને કે ક્યાંક મેં જોયા હોય ને એવું લાગે છે મને, એ કે તમને ક્યાંક જોયા હોય ને એવું લાગે છે. ઓલો ભિખારી કે બેન આપણે બે ફેસબુકમાં બેસ્ટ ફ્રેન્ડ છે, એ કે. એક દી હમણાં ગાંડો અમારો એવડો મોટો છે, દફતર લઈને જતો હતો, દફતર લઈને. એટલે મેં કીધું ક્યાં ગાંડા ભણવા જાસ? મને કે સાહેબ ભણવા માટે મજબૂર કરતું પરિવારનું એક જ વાક્ય છે. મેં કીધું હું? એ કે ભણવામાં ધ્યાન દો, બાકી કોઈ દીકરી નહીં દે. બોલો, એ ઉંમરે એ ભણવા જતો. એક જણો તો મનાને ખીજાણો, હું મનાને કે લગન મંડાણો છે કે આમ જો આ પહેલાં એ કે હું ભણવા માટે ચક્કર મારતો, પછી ભણી લીધા પછી નોકરી માટે ચક્કર મારતો, નોકરી મળ્યા પછી છોકરી માટે ચક્કર મારતો, છોકરી મળી ગયા પછી મકાન ગોતવા ચક્કર મારતો, મકાન ગોતી લીધા પછી કે બધી વસ્તુ હપ્તે લેવા ચક્કર મારતો કે, અને હજી કે ચક્કર મારું છું. તો મનો કે શેના ચક્કર? છૂટાછેડા હાટું. આ તારો ડો છૂટાછેડા લેવા શીખે, એમાં ચક્કર મારું શીખે રોજ. હારો વકીલ ગોતો છું. હમણાં એક ભાઈ બેઠો હતો ને, એની બાજુમાં એની ઘરવાળી આવી, માથે હાથ ફેરીને કે ડાર્લિંગ કેમ નબળા પડી ગયા છો? પછી આ માથે જોઈને કે ઓહો હો, તમારા વાળ કેટલા બધા ખરે છે. ધ્યાન રાખજો કે જો બધાય વાળ ખરી જાય ને, ટકો થઈ જાય ને, તો હું છૂટાછેડા લઈ લઈ. ત્યાં તો આ દોડતો ગયો, બહાર જઈ સેલૂનમાં જઈને ટકો કરાવીને આવ્યો. એની ઘરવાળી કે કાં ટકો કરાય એવા? એ કે તે કીધું હતું ને ટકો થઈ જાય તો હું છૂટાછેડા લઈ લઈ. હાલ ઝડપ રાખી કે ફટાફટ કે ટકો કરાય એવો. બોલો, હવે તો નથી આવતું લગ્નમાં. તમે જો લગ્ન હોય એટલે ઓલા લોકો સ્ટેટસમાં મૂકે 6 day to go, 4 day to go, 3 day to go, 2 day to go, 1 day to go. આજે એમ કેવલી મિસાઇલ મોકલવાનો હોય ચંદ્રયાન, એમ લખે હો. પાછા ગીત હોય ને આમ ફોટા મૂકેલા હોય નવા લોકેશનના, અને નીચે લખે એટલા ડે ટુ ગો ને એટલા ડે ટુ ગો ને ફલાણા ડે ટુ ગો ને, આવું બધું હવે આવ્યું છે. લખે અને વાંધો નથી, કરવું જોઈએ નવું. હમણાં મારી બાજુમાં છગન છે, એને 10 વર્ષ થયા લગ્નના. છગને મૂક્યો ફોટો 5 day to go, 4 day to go. તો હું છગન પાઈ ગયો, છગન તારે તો મેં 10 વર્ષ થયા લગ્નને, આ તું કાં મૂકશો? અરે મને કે છૂટાછેડાને ચુકાદો આવવાનો છે, 4 દી બાકી છે, 4 day to go. અઘરું છે ભાઈ. હમણાં એક બેન એના વરને કહેતા હતા, એની બાજુ બે ગયા, અને પછી હળવે વાતું શરૂ કરી ધીમે. પછી કે તમને ખોટું ન લાગે તો એક વાત કહું. ઓલો કે નહીં લાગે, બોલવા મહિને એ વડકત કરતો હોય. બોલો, લગ્નને 10 વર્ષ થાય ને પછી ધોમ જ હોય. બોલો, એમ નહીં કે લગ્નના દિવસે જે તમે જોવા આવ્યા ને જેમ વાત કરતા હતા નિરાતે એવી રીતના કરો. કે હવે એવી રીતના વાત ન થાય કે તારે છે હું એ બોલને એમ નહીં. જો તમે નિરાત રાખો તો તમને હું પૂછું, તમે ક્યારે પાગલખાને ગયા? આખી એકવાર ગયો તો જાન લઈને ગયો તો ગયા પાગલખાને, પછી તો બટા જેટી બોલી. બોલો, હમણાં હું મારી ઘરવાળી બી બેઠા હતા, મારી ઘરવાળી મને કીધું, મને કે તમારા જીવનમાં શું જોઈ? મેં કીધું શાંતિ, એટલે નિરાત જોઈએ, એમ આરામ, શાંતિ, નિરાત, આરામ જોઈ. તારે શું જોઈ? મને કે એક ચેન એક પેન્ડલ. રેકોર્ડિંગમાં જાવ ને તો થઈ જાય. અઘરું છે ભાઈ. હમણાં 5-7 બહેનો બેઠા વાતું કરે ને, પાછા તમે જોજો બહેનો બેઠા હોય ને એમાં એકબીજા બહેનો તમે જોજો વાતું કરાય ને. એક બહેનો કે ખબર છે કે મારે તો કે છે ને સવારમાં કે ચા, હા મારે ચા તો સવારમાં જોઈએ જ કે ત્યાં બીજા બેન કે હા અમારે ચા તો જોઈએ જ કે. જો એક વાત કરશે ને એટલે બધા હારવાર કે. એક બેન એમ કે ને મને માથું જરાક ભારે, હા મને 2 દીથા માથું ભારે છે, મને 2 દીથા, એમ બધા. એમાં 4-5 બહેનો વાતો કરતા હતા બેઠા. એમાં બેનો બેઠા વાતો કરતા હતા. એક બેન હું કે ખબર મારો વર તો કે આવો છે, બીજા બેન કે મારો વર તો આવો છે, ત્રીજા બેન કે મારો વર તો આવો છે, ચોથા બેન કે મારો વર તો આવો છે. બધા વાતો કરતા હતા. એમાં 5મા બેન કે મારો ઘરવાળો તો હાવ નોખો છે.
હે હાવ નોખો છે મારો ઘરવાળો તો બધાયથી નોખો છે તો ઓલે ચારમાંથી એક બેન કહે કે હું તારો ઘરવાળો ચણિયા ચોળી પહેરે છે નોખો છે તો હરખા જ હોય કે બધા એમાં કાંઈ નોખો ન હોય મારો ઘરવાળો આવું છે ચણિયા ચોળી પહેરે છે અઘરું છે ભાઈ. હમણાં એક બેનની ત્યાં મહેમાન આવ્યા ને હવે મહેમાન આવ્યો એટલે બધા બેઠા હોય હારે મહેમાન આવ્યા એટલે બધા બેઠા હતા એટલે બેને વાતની શરૂઆત કરી એ કે આ લોકો કે મને અમારે ત્યાં જાન લઈને આવ્યા કે મને પરણવા માટે આ લોકો જાન લઈને આવ્યા ને ત્યારે કે મારા દાદા મારા પપ્પા મારા કાકા મારા ફુવા એની માથે ખડે પગે ઊભા હતા ઘડે ઘડે પૂછતા જમાઈરાજ કાંઈ ઉપાધિ તો નથી ને 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 ઓલો કે હા પૂછી પૂછીને કે ઉપાધિ પકડાઈ દીધી ઉપાધિ તો નથી પકડાઈ દીધી. હમણાં એક પતિ પત્ની લગ્નમાં ગયા ને પતિ પત્ની બે લગ્નમાં ગયા ગાડી લઈને 2 વ્હીલ લઈને લગ્નમાં ગયા ને એટલે બરાબર લગ્નની અંદર ગયા લગ્ન પતી ગયા પછી રિટર્ન આવતા હતા ને એટલે એનો પતિ ગાડી હાંકતો હતો ઓલા બેન વાહે બેઠા હતા એટલે ગાડી હાંકતા હાંકતા આણે કીધું એ કે મેં જોયું કે પણ આમ કન્યામાં કાંઈ દમ નથી કે મેં જોયું કે કન્યામાં બધા વાતું કરતા હતી કે કન્યામાં કાંઈ કાઢ લેવા નથી કે કન્યા કે છેતરાઈ ગયા તમે કે કન્યામાં કે કાંઈ કાઢ લેવા નથી કે મેં જોયું કે તો એની ઘરવાળી કે ભાઈ હાલ્યા રાખે કે ભાઈ હવે તમે જ્યારે જાન લઈને કે અમારા ગામમાં આવ્યા ને ત્યારે અમારા આખા ગામે કીધું હતું ઘોરાજામ કાંઈ દમ નથી ઘોરાજામ કાંઈ દમ નથી તો એ નથી હાંકતું કે આપણે પછી ઓલો સાણંદ મોનો ગાડી હાંકવા મીધો આમાં કાંઈ બોલવા જેવું નથી. હા મનો મને કહેતો હતો કે અમારા એક દૂરના સગા હતા એની છોકરીના લગ્ન તો કે મારે તો કે ગોતવાનું છે કે મારા હાટું છોકરી તો હું તો બધી લગ્નમાં જાઉં છું કે મારા બાપા કે કોઈ ગુજરી જાય ત્યાં જાય અને હું કોકના લગ્ન હોય ત્યાં જાવ કે સમજ્યા તો કે હું લગ્નમાં ગયો દૂરના કે એક છોકરી અને એના લગ્ન કે અમારા હગા થાય આમ તો લગ્નમાં ગયો કે અને હું તો કે પછી કામે લાગી જાઉં કામ ધોતો ખરો કે તો હું બધે કામે સવારમાં કે બધા નાસ્તો ને બાસ્તો મહેમાન દેતો હતો હવે જાન સવારમાં કે 11 વાગે આવવાની હતી એની બદલે કે 11:12 થયા 1 થયો 2 થયા બપોરના 2:30 થયા અને કે 2:30 થયા ને કે આમ કન્યાના બાપા કે હાફળા ફાફળા થઈ ગયા તો હોય કે જાન નહોતી આવી તો કે પણ કે હું કન્યાના બાપાની આજુબાજુમાં જ આટા મારતો હતો મેં કીધું કેમ એની આજુબાજુમાં આટા મારતો હતો મને કે કદાચ કન્યાના બાપા એમ કે મના હવે અમારા ઘરની આબરૂ તારા હાથમાં છે તો મારું ગોઠવાઈ જાય કે ત્યાં જાન આવી ગઈ 2:45 કે બોલો હાથમાંથી વહી ગઈ કન્યા છે. હમણાં તો એક જગ્યાએ બરાબર જાન આવી ને જાન આવે પછી શું છે રાતે બધા મહેફિલ જમાવે એમાં થોડું ઘણું કોક લેતા હોય તો વળી લે અને ખાઈ પીને જલસા કરે એમાં બરાબર બધું પાર્ટી હાલતી હતી બધા લગ્નની અંદર ને બધા થોડું પીતા હતા તે એમાં એક જણો પી ગયો થોડુંક અને પછી એણે શરૂઆત કરી કે હું જળ હલતો તારો છું હું કોઈ દિવસ ખરતો નથી હું જળ હલતો તારો છું કોઈ દિવસ ખરતો નથી મારી પત્ની સિવાય કોઈથી ડરતો નથી આવું એણે કહી દીધું પી ગયો હતો ને એમાં. હમણાં મન કહે કે મેં રોકેટ ચડાવ્યું ને કે રોકેટ ચડાવ્યું ને મને કે સીધું તારા હારે ભટકાણું હો મેં કીધું હે મને કે હા સીધું તારા હારે ભટકાણું મેં કીધું પછી શું થયું મને કે પછી થાય શું કે તારાના બાપાએ મને બહુ માર્યો હોય કે પછી ખબર તારા નામની છોકરી હારે ભટકાડી બોલો. ભૂરાનાથમાં નવો ફોન જોયો એટલે એને મિત્રએ પૂછ્યું કે વાહ ભૂરા કે ફોન લીધો એ કે ના એ કે ગર્લફ્રેન્ડનો ઉપાડી લીધો. હે એ કે ગર્લફ્રેન્ડનો ફોન ઉપાડી લીધો એ કે પણ ઉપાડી લીધો એટલે એ કે જ્યારે હોય ત્યારે મને ફરિયાદ કરતી હોય કે તમે મારો ફોન નથી ઉપાડતા તો ઉપાડી લીધો. બોલે આમ નથી ઉપાડતા આણે આમ ઉપાડી લીધો હાવ લઈ લીધો. પણ બહુ મજાનો જોક સાંભળજો. એક હાવ મામૂલી ગુનામાં એક જણાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ગુનો હાવ સામાન્ય હતો અને અદાલતમાં એને રજૂ કરવામાં આવ્યો જજ સાહેબની સામે. એટલે જજ સાહેબે ઓલાને જોઈને તરત કીધું કે તમને મેં ક્યાંક જોયા હોય એવું લાગે છે. તો ઓલોને ઊભો કે હા સાહેબ હું કે તમારા ધર્મપત્નીને સંગીત શીખવાડવા માટે આવું છું. જજ સાહેબ કે આને આજીવન કેદની સજા કરો. કેવું એને શીખવાડ્યું છે કેવું એ બેન શીખ્યા છે અને કેટલો જજ સાહેબે ત્રાસ સહન કર્યો છે આને આજીવન સજા. એક બેને ડૉક્ટરને ફોન કર્યો હમણાં એ કે સાહેબ મારા પતિ ભૂલથી એસ્પ્રિન ગળી ગયા છે. હા સાહેબ મારા પતિ ભૂલથી એસ્પ્રિન ગળી ગયા છે તો હવે મારે શું કરવું? તો ડૉક્ટરે કીધું એ કે બેન તો એક કામ કરો એને અડધી કલાકનો માથાનો દુખાવો આપો. ગોળી વેસ્ટ ન જવી જોઈએ.
રસ્તો કાઢી. એક પ્રેમી, આશિક, આવારા, મજનુ, જે કેવું હોય, દીવાના, મસ્તાના, એ હમણાં કહેતો હતો એના ભાઈબંધોને ભેગા થઈને. એ કે પ્યાર કિયા તો ડરના ક્યાં, પ્યાર કિયા તો ડરના ક્યાં. આ વાક્ય મગજમાંથી કાઢી નાખજો. ઓલા કે કેમ? એ કે હું ઘણી ઠેકાણે માર ખાઈને આવ્યો છું. જ્યાં હોય ને એ કે મારી સર્વિસ થઈ જાય. ફિલ્મ માટે તમારે કાંઈ એનો અમલ કરવાની જરૂર નથી. ફરી પાછો અગાનો એક માસૂમ સવાલ. મને કે ભાઈ આ પોલીસવાળા લાઠી ચાર્જ કરે. મેં કીધું હા. મને કીધું એ લાઠી ચાર્જ કરે એ ચાર્જર કેવું હશે? શાંતિ કરતા હશે, કેવી ચાર્જ થાય? મને કે બહાટી બોલાવે છે. એ તો જેને પડે એને ખબર હોય કેવી ચાર્જ થાય છે. હવે જો કે કોરોનામાં તો અમુકે ના પાડી દો સાહેબ કે લાકડીયું બદલાવો. પેલી પ્લાસ્ટિકની આપી હતી ને, હા એ કે વાગતી ઓછી છે પણ વચ્ચેથી એમાં ફાટો ઊભો પડી ગયો ને તો તમે મારો ને તો ચીપટી આવી જાય છે. એક જણો ઓફિસેથી પત્નીને મેસેજ ટાઈપ કરવા ગયો, પણ આમાં હું ક્યારેક ભૂલ થઈ જાય અક્ષરોમાં, ક્યાંક આમ તેમ થઈ જાય તો અર્થના અનર્થ થઈ જાય. લખવાનું હતું એને પ્રિયતમા, લખાઈ ગયું પ્રેતાત્મા. પ્રિયતમાની બદલે ભૂલથી પ્રેતાત્મા લખાઈ ગયો. હવે એ ભાઈ ઓફિસે બેઠી ગયો, બેઠો તો 8 વાગ્યા સુધી. ઘરે જાઓ કે ન જાઓ, રજા તો 4 વાગ્યાની પડી ગઈ. એને પછી ઘરે જવું કેમ? ત્યાં બેઠા બેઠા જ ગીત ગાવું પડે. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જવું ગમતું નથી. ઘેરે જાય એટલે વાહ પડી જાય, સર્વિસ થઈ જાય.